આ ટોગા અમના આમ સાંજો ઉધી તોડવાના છે. ના હોય તો મારા બાપાને જઈને કેવું પડશે. આ ગામમાં જઉં છું ને ત્યાં બધા છોકરા પલ્સર, કોઈક સ્પ્લેન્ડર લઈને ફરતું હોય, કોઈક ડિસ્કવર લઈને ફરતું હોય, કોઈક પલ્સર લઈને ફરતું હોય, અને હું મારા હેઠતું ફરવાનું. ના હોય તો આજે છે ને મારા બાપાને કેવું છે, તમે ના હોય તો પૈસા આલો તે મારા છે ને બાઇક લાવી દઉં, ના હોય તો પલ્સર મુય. આ બધા છોકરા બાઇક લઈને ફરતા હોય એટલે હું મારા ટોગા તોડવાના. ના તો ના હોય તો મારા બાપાને જઈને કહી જ દેવું છે કે ના હોય તો પૈસા આલો કો તો બાઇક લઈ આલો મને. બાપા ઓહો ગલા હા ચાંદનો કીધું તું લે વેલા આવજે લે. શું કરતો તો ઘેર? ઊંઝી રહેતો. ઊંઝામ તો બધું ખોયું નહીં દાખલ. તારા બાપો વેલા ઉઠીને હોય હું કાવ છે તેવું કરવા તમારે આવવાનું વહેલા અહીં કામ કરી નાખવાનું. મારે શું કરવું છે વૈકે? એટલે મારા માય નહીં રહેવાનું. અમુ મારો તો પટવા આવી તે તો તમે કરિયાલો તાણે અમે રહું શાંતિથી. ત્યાં નહીં કરી આવતો. અમારે રહું જ છે કે હું બીજું કરવું છે? ભાઈ બીજું કોઈ નહીં કરવાનું. મજૂરો કરો મજૂરો. નકર ભીખ નાખ્યો. આ હું કરીએ છીએ તાણ ઘેર ઊંઘી તો રહીએ છીએ આખો દાડો. એ ઘેર ગાલવા ઊંધા નહીં નાખવાનો. તો પાછું એટલે કરવા જોવાયો ઈ મેં એટલે વયાડું મારા ગાલનો ઠેલવાનો છે. કારીગરો નાલ્યું છે અને કારીગર કરે જોઈશે. કારીગરો આલવા તો જોઈશી કા 5 રૂપિયા લાવ કમાઈ. અમે કશું નહીં થાય તમને કહી દઉં. ઘરમાં કોમ કેમ કશું નહીં થાય ને કશું લે? નહીં થાય અમે. ચમ આ લોકોના છોકરા બાઇક લઈ લઈને ફરીને મારા ટોગા તોડીને જો ત્યાં જવાનું ના આવવાનું. તારા હાના તૂટી જાય ટોગા. તાણે આ ગોમમાંથી આટલા સુધી હેડીને આવું ને એટલે 1 કિલોમીટર હા તું તો થાચી જોઈ છે. તાર તો કુલરીઓ ગઈ દઈ. એ ગાય જોય મારા કશું હજી ના તારો બાપો 5 કિલોમીટર પટ્ટી મારે તોય નહીં થાકતો અને તું અત્યારે 30 વર્ષ થાચી ગયો હે. એ બધું નહીં જોવાનું મારે. જો કોમ કરાવવું હોય તો બાઇક લઈ આલો નકર પૈસા આલો શું મને. કીધું? બાઇક લઈ આલો પલ્સર. આ તારા બાપાના એક વખત તેર તૂટે છે. હજી બાઈક લાવ લે નહીં દેખાતું. મારે એ બધું શું જોવાનું આવશે? નહીં અમે હેડા ના તાર તો શું જોવાનું આવે? લોકોના છોકરા બાઇક લઈ લઈને ગામમાં ફરું છું આમ શું ઉંકરા કરાવું છે પણ મારા હેડ તો ઓય તારા બાપા ઉંકારા કરવા બેઠો છે. બધા ઉંકારા નહીં દેખાતા. કઈ સમ કરી પૂરું કરે છે. આવી ગયા બાપા બાઈક લાવું છે. એટલે નહીં લઈ આવો તમે. સતી લાઈ આલું લે. મેં લીજો હવે આલે હવે 5 પછી કમાઈ. એટલે મને આલો છો કે લોકોના વાદે ચો તરવાનું આવે છે. લોકોના વાદે નહીં કેતો. આ કાયમ 1.5 કિલોમીટર હેડું છું ને આવું છું ને એટલે થાકી જાઉં છું. કશું કામ નહીં કરી તારું તો શકતો. ઉંમર થઈ ખરી કે 50 વાર એટલે થાકી જતો હશે. એટલે તમારું કરવું છે? લઈ આલું છે કે નહીં લઈ આલું? એ બુદ્ધિ વગરના મૂર્ખા સ્વતી લાઈ આલું નહીં દેખાતું. આ તારા બાપે 100 મિનિટ ધોત્યું નહીં બદલ્યું અને બાઈક નો શોખ થયો હ. હારું બસ અમે વધારાનું અભ્યાસ છે નહીં. કેમ કાઠું પડે છે? બસ અમે નહીં મારા કોમે. મજૂરો કરો લાપુ હોય તો એટલે તમે બાપાની આશા શું ઉધી જીવશો. એટલે તમે કરી નાખો છો બધું કોમ. છે ને હાલ દીધાથી 5 પછી કમાઈ ઘેર છે ને હાલે લે. એ અમારા કશું કોમે નહીં આખો કરવું. દાડો જિંદગી ફળ્યામાં ગામમાં લોકોના અંગાથી ફળ્યામાં જ પૂરી થઈ જાય. હા બસ અમે સંભળાવશો નહીં. અમે નહીં કરવું. તમે તમારી રીતે કરી નાખજો. હું મારી રીતે જ કરું છું. બસ કોનું બની અમે મારી આશા રાખતા ના તમને કહી દઉં પાછા. હું આ તારી હું આશા રાખું લે. હું રાખું તારી આશા. કશું કહું તું છું. મને 5 પછી કમાઈને આલે તારા પૈસા હું જીવું છું. એટલે આ હેતરમાં કામ કરતો એ બધું નહીં દેખાતું આમાં તું તમને? હી કર ગાલ્લા ઊંધા નાખી દીધો મને ખબર છે આમ. આ એ તો અમે ખબર પડશે ગાલનો કોણ ઊંધો 1 દેખાશે. કલાક કામ કરે હે 3 કલાક તો ગમમાં રખે. હા બસ અમે. મને કન હા એ તો જતો રહું છું. નહીં આવું તમારા ઘેર. કન જતો રે. ગમે ત્યાં હું જતો રહું. તમારે શું જોવાના આવે છે અમે? ના ના જે લાઈ આલતો હોય ના ઘેર જે હોય તો જ ના પગ ના મેલતો હું મારા ઘેર. સોની મોની નાખી જાઉં થી ઘર માં લઈને. આઈ જા બસ આખો દારો શોખ પૂરા કરવા તો ફરવું છે. જા તું જા. અસ્કરે તો શાયદ થાકીને પાછો આવશે. કોક નજરમાં આવે ઓછો ધરાયેલો. પેલા તો હપુજો જોવો ગમતો નતો અને એવું થતું તું કોઈ શેડીને ઘઉં આવી દઉં પણ રાગ વાળી 2 પોણ ઉપરી ઉપરા પાઈ દીધો ખાતર નાખીને દબાઈ તે વળી હરખાઈ આવી જાય છે પણ કશો વાતો ને આ શિયો દોડતો ને દોડતો આવે પાછો. એ છેટા ઉપર હેઠ નહીં તારા બાપા રસ્તો કાઢ્યા લ્યા. એટલે તમોને અમે નડતા થઈ ગયા છીએ. બીજું કશું નહીં. આટલો બધો રસ્તો પડે મેલે મોય આવું છે અને સમ ઘા ઉપડે હોય છે ગલબાબા અમે આ ગામમાં રહ્યું ને રવા જેવું નહીં. મજા આવે એટલે તમને કને ટસકા મેલ્યા ગામમાં. ગલબાબા પારકોઈ ટસકા મેલ્યા હોય ને તો ખમીએ લે પણ પોતાના ટસકા મેલીએ છો ના ખમોય. કોને મેલ્યા ટસકા તને? આયરો મારો બાપ છે કે હેઠાનો હાપ છે એ ખબર નહીં પડતી અમને. મૂર્ખા, તારો બાપ તો એવું ના બોલાય.
શું કર્યું કે જે ચિંગુજ મારવાડી મોણસ છે, રૂપિયાની 4 દલ્યો કરે એ મોણસ છે. અમે ખબર પડી ના હું છે ને મને ખબર છે શેઠથી ગલબાબા હું આ ગામમાં રહું નહીં. ના હોય તો શોખ નાહી જો જાઉં. કે બેઠા હોય ને શોખ કંપની બંપની જતો રહું નિકન શાંતિથી રહ્યો. અમુ હોય રહું જ નહીં, કંટાળી જો મારવાડીની તને આજ ખબર પડે છે. તારો બાપો ગલ્લા જોવે ને તો રૂપિયાની તને દેલ્યો હો ગયો છે. ખાટલા કોકના બેઠો હોય ને તો ગુદામન કજી બીડી ના કાઢે તારો બાપો. એ તો આ કાયમ મલ્યાની જ પીવી. વાત સાચી છે પણ અમે છે ને આ ગામમાં રહું જ 10 વાગે નહીં. ચા પીવાનો ટાઈમ થાય ને કોકના ઘેર થઈને બેસી જોય. વાત સાચી છે. આવો મારવાડી છે. પણ પણ ભોળ અમે તો હું જતો રહ્યો સોય પછી જવું ખબર. નહીં. લે હેડે તો હું બે શબ્દો કહું છું. ના મારા જીવન મેળ નહીં આવે ગલબાબા. અલ્યા હેડ. નહીં મેળ આવે. હું સાચું કહું છું ગલબાબા. હું ગમે તે આમ છોકરો છે મેળ નહીં આવે. ગલબાબા ભૂસો રહ્યો 2 ટાઈમ ભૂસો રે મજૂરી કર્યો તાણી. પણ ક્યારે મજૂરી છે નહીં કરતો તું. આ મજૂરી કરવાનું પરિણામ છે. આ મજૂરી લે હેડ તો કરવાનું. હું કહું છું. ના અમે કશું નહીં મેળ આવે ગલબાબા. નહીં મેળ આવે. મારો ઓળશો આ તો ચાર ધાર થઈને ઉપડ્યો છે ને માનતો નહીં ને મારા સેનાજી પણ જવું પડશે નકા અત્યારના છોકરોને કોઈ નક્કી ના કહેવાય. મારા ઓળશે કોઈ કાકુ બાજુ કર્યું તો ગામમાં મૂઢું ના કાઢી એક કે લાય મને જવા દેવાના ઘેર પેલા એવા બેસી રહ્યા છે પાછા કેવું તો પડશે દબાઈ. આવો ગલબાજી આવો. હા આયા ને તમારે તો કોઈ ફોન પડે છે કે નહીં પડતી. શેમ મને પેલા છોકરાને તમારે શું બોલ્યા હતા અત્યારમાં? ગલ્યાને હા ગલ્યાને હું મારે શું કેવું કે એટલી ઉંમરમાં 4 આલવી હતી. અરે ના લે અત્યારે છોકરો નલાતી માથા ચડી બેહે છે અમે તો. પણ એ તો પહેલાથી માથે ચડાયો હતો તળક. એ વાત સાચી કરી. પેલા શોખ પૂરા કર્યા છે ને એમાં બાપા હમ આટલું તમારી ખાઈ ગયા છે. મને ભેગો છો ને શું કેતો તો કે અમે તો જિંદગીમાં લમણો કરવો નહીં. તારી કે કોઈ જરૂર નહીં મારા. એવું ના કરે શેમ જરૂર તમે નહીં? હશે તો જ હું રોટલા ખાયો હોય. આ તમે કરો છો આ ઘર કરો છો કોના માટે કરો છો? હા તો એટલી બુદ્ધિ છે કે કના માટે કરે છે? આ તો પછી એના માટે કરતા હોય અને નહીં ને અત્યારનો છોકરોને કોઈ નક્કી ના કહે નહીં ને કહો કે આગુ પાછું કરજી તો આ ઘર કરો છો. ઘરમાં રનારો ના હોય ને તો જનાભાઈ કબૂતર માળા કરે મોય એટલી તો ખબર પડે છે. તે આ તાના બંગલા મારાઓ લે કરું છું. મારો તમે એક મોહનો પક્ષ અને જ્ઞાન છે. તો પછી થોડું બુદ્ધિ બોલવાનું. તો એને જો કે મારા અત્યારના છોકરાને વધારે ના બોલાય. કાળમાં આઈને કોક કરે આગુ પાછું તો ગામમાં મૂઢું ના કાઢી શકે ભલા આદમી. કશું કરે એવો નહીં. ખાલી ઓબળો ચડાઈ ફરે જ છે. અરે અત્યારે કે અમે તો જિંદગીમાં લમણો કરવો નહીં કે ખબર- તારી કે કોઈ જરૂર નહીં મારા. બીજો છે ખવડાવશે રોટલા. મારા ઓળખેવું કે ખબર છે કે વચ્ચે નાહી દઉં પોતે કે કુવામાં પડું. છે કુવા પરવા કેતો તો મને- મને કેતો જજે એટલે કુવો પૂરી કાઢું. તો મને તો 4 ટોલા માટી લાઈન એ કહેતો કે જિંદગીનું દુઃખ જાય મારું. વાત સાચી જ. એરો કહેતો તો કે મારો બાપો ખરો ને ચિંગુજ મારવાળી છે હું ચિંગુ જ છું. એરો કહેતો તો પણ હું વળી એવું આ કીધું. ઇનામ ભેગું નહીં કર્યું. હા, પાંચ પછી બતાવીને ભેગું કર્યું છે ગલબા. હું એમ જ કહેતો તો કે જો હોય ચિંગુજ મારવાળી ના કર્યા હોત ને તો આ બધું છું ને એ થોત નહીં. એટલે કે શું કર્યું છે બાપની મજૂરી નહીં દેખાતી. રાત દાડો કેમ- બાપના પૈસા લહેર કરવી છે. રાત દાડો કે મજૂરી અમે કરીએ છીએ કે ઈવાના તો ખાલી બેહા કે ઓગળીઓ જ કરવી છે. આ ઓમ કઈ નાય આ ઓમ કઈ નાય કે ખાલી એક બાઈક માજ્યું કે મને કે ગલબાબા મારે કે ખેતરમાંની કે ઘેરથી અમે ખેતરમાં કે નવો ઘર બનાવીને કે 1.5 કિલોમીટર થાય કે હું થાકી જાઉં ગળી થાન કે ગમો જા આ લઈ આય, એ આ ગલબા લઈ આય. આ બાઈક કોઈ મફત આવે? બાઈક મફત તો કોઈ ના જ 10 રૂપિયાનું બાઈક આવે આવે? ના જ આવે ને પણ માપનું લઈ જાય લેખતા તમે સથી લાયેલો નહીં દેખાતું. આ ડોમેચો લઈને બેઠો છું હું. તાણે આ પૂરું કરું કે એનું આ પૂરું એ વાત કરવું? સાચી છે. હારું હળો ઓભળો ના હોય તો હમાસર લેજો. કશું સમાચાર લેવા નહીં. હું લીધેલા ખરું જ છે. કહું છું પછી પસ્તાવો હો. શાનો ભગત પસ્તોય? છોકરો કોક આગુ પાછું કરશે તો કશું આગુ પાછું કરાયો નહીં. એ ઓબળો ચડ્યો હે ને આ તો ઉતરી રહે ઓટોમેટિક ઘેર આવશે. મારી વાત ઓભળો. આ તો મને હોમો મળ્યો ને એને કીધું એટલે હું કીધું નકર હું શું કાં કહેવા આવું તમને કહો. એના પૈસે એનું પેન્ટ લાયો નહીં હજી સુધી. એ વાત તો એ હાચી. બાપના પૈસાનું પેન્ટ પહેરીને ફરા હા. પણ એ તો પહેલાથી તમે તળાયો છે કે આ એ ચરાય છે ને એટલે મારા અત્યારે ખબરવું પડે છે. કશો વાંધો પણ નહીં. એમાં હું ઉતરી જશું કે હક ચડતો. તમે કરલ હમાસર લેજો તોય કોઈ સમાચાર લેવાની જરૂર નહીં. આ તો આઈ કીધું. જા દોસ્તો. બાપના પૈસા લેર કરવી છે. કરો કે કરો મજૂરી કરી ખબર પડે.
ઘેર જવું જ નહીં વળી ના હોય તો મારા મહાની હોય કારણ મહિનો કાઢી જ નાખવો છે શાંતિથી અને તો એવું હતો મારા મહાન કોમ કરાય પછી મારા મહાન કયો કે મહા મને આ લાવી આલો મહા ઓહો પડાય હા વાહ ઘણા દાડેથી તો લમડો કર્યો મહાનિકણ આ તો કીધું નરવો હતો એટલે કીધું જવા દે મહાની કંટાળ તે મારા હાડું મારા હાડીને એવું કરે છે તાર મમ્મીને કોઈ ના બધો ઘેર હાલ તો કોઈ કોમ પતી ગયું છે કે બધું હા. અને ઘરનું કોમ ચાલુ છે તે આખો દાડો ઈ ઘરના પાયા સળીને બેહું છું શાંતિથી અને હું નરવો હતો કે તે કીધું લાય તાર માર મહાની જતો આવું બરોબર કીધું ના હોય તો હમણાં અઠવાડિયું કહો તો મહિનો હોય રહી જવું શાંતિથી અઠવાડિયું મહિનો ઓહો આ તમારે કીધું એકલા છો તે ટેકો થાય કે ભોણો આવે એટલે કદી રાત વાવો રહેતો નહીં ને અમુક કહે છે કે હા અઠવાડિયું 10 દાડા મહિનો રહીને જવું સારું કશો વાંધો નહીં ભાઈ હું શું કહું છું હા તારે રહવું હોય તો રવાન તો ના નહીં પણ હાર કો તાર બાપાએ તને આપવા દીધો તારો આકર આ અમાર કોમ કશું નહીં ઈ કને તમારે કોઈ ઘરનું ધાબુ ભરવાનું છે ને શું કોમ નહીં એ તો શું મારે ભરવાનું છે પણ કારીગર આવે એટલે હાજર તો રહેવું પડે કે પણ માર બાપો શું ને એ રે કરે છે એ બધું તાર પપ્પા કદી હોય મહિનો મોકલતા ને એક દાડો નહીં મોકલતા ને શું થયું છે કે કશું નહીં અમાર માર બાપા બેન થોડી ઝઘડા જેવું થયું હતું એટલે રિહાઈ ના એટલે આવી ચમ ઝઘડો થયો માં મેં કાલે એમ કીધું આપડે હેતરમાંથી ઘેર જવું હોય હેડ તું દરરોજ હેડ હેડ કરીએ તો થાકી ના જઈએ ઓવો થાક તો લાગે ને તો કીધું બાઈક એક લાવી દો તો આપડે બરોબર તકલીફ ના પડે આ બીજું કોઈ નહીં મારા હાડુને બરોબર ઠમઠોડ્યા લાગે છે ઈ એટલે નાઠા છે કોઈ કોમ બોમ કરતા નહીં અને મોટો બાઈક ને બાઈક લાવવાનો સપનો જોવું છે ને એમાં હગુ હગાની રીતમાં આવે ને તો 1-2 દાડા રખાય બાકી આવું રિહાઈ ના આવે ને તો મહિનો ના હાઈ રવાય કશો વાંધો નહીં પણ આવ્યો તો ભલા આવ્યો અમે તું આવ્યો છું ને આવ્યો છું અમે તારા મહાન ખરું ને કોમનો ટેકો કરવા વાળું કોઈ નતું આપડે બપોરે આવ્યો ઘર કઢાવવાનો છે તો ના હોય તો પેનથી કલાક આઘા કરી અને મસ્ત ખડું કરી દે અને પછી બપોરે ટ્રેક્ટર આવશે અને કદાચ આ ટ્રેક્ટર ના આવે ને તો આપડા એરંડોમાં હોયથી પેલો કિલોમીટર જેટલો બોર દેખાય ને હમો નારોદિયાનો ઈ કણે હોયથી ખાતરની થેલી ઉપાડીને જવાનું છે અને ખાતર પૂંખવાનું છે અને તરત ના તરત પોણી વળશે તે 1-2 પાળીઓ ખાતર નાખવાનો અને 1-2 પાળીઓ પોણી વાળે જવાની હંગાતી ચાલુ રાખવાનો હાલ આ ખડું કરી દે હા ભોળા ના આટલો ઉભો રહે માં હું કઉ છું ના તો ઘણી વાર થાકી ના છું ને તો થોડી વાર આરામ કરીએ માર ભાઈ થાકી જાય મેળ ના આવે પણ આપડે હફ કોમો વાળી જાય ને ઘણું બધું કોમ ભેગું થઈ છે કોમનો પાલ જ નહીં લે માં તમે તો પોણી રે નહીં પૂછતા બોલા પાણી પીવું હોય તો પી લે કે તારું જ ઘર થઈમાં પૂછવાનું શું આવે છે આથે લઈને પી લઈએ વળી એમાં વળી પૂછવાનું હોય મહાને પૂછ્યું ના એટલે કીધું આલ્યા મારે તારા ઘર જેવું રાખવાનું ઘરમાં કોઈને પૂછીને પાણી પીવું છે કે આમાં આવ્યો છે ને આવ્યો છે પોણાને કોમ તો કરાવવું જ પડશે લ્યો હળો જો ગવાની પાડીઓ કરવાની છે લેકો કરવાની છે ટટકરથી તોડીને ખાઈએ કે ના માર ભાઈ એમ ના મજા આવે બોડીથી ગળવી પડે ગળેલી પાડીઓમાં અને ટ્રેક્ટરની કરેલી પાડીઓમાં ઘઉં સેવા થાય મને ખબર ઈ નહીં અમાર તો માર બાપુ કેતા મારા બાપુ રહ્યા ને કોમ ચોરશે ટટકરથી ખેંચી નાખવાની અને પછી ખોડીથી થોડું હરખું કરી નાખવાનું ના પણ આ ઘઉં તો હારા તારી ના થાય અને પાછા તમાકુના પાળા ભાગવાના છે ઘણું કોમ ભેગું થઈ ગયું છે કોમનો પાર જ નહીં ઘણા એવું છે લે તું ગોઠવા માંડ ઊંડું ગોઠજે પણ હું જરા ટ્રેક્ટર વાળાને ફોન કરી લઉં હલો પગાલાલ બોલું શું છે ટ્રેક્ટર નો મેળ આવે એવો છે ના હોય તો કે કાલ રાખો શાંતિથી કલાક 1.5 કલાક ભાઈ એટલે મારો ભોણિયો ને બધો આવ્યો છે કવાય કર ઓ એટલે હું માર ઘેર થી અને મારો ભોણો 3 જણો ભેગો થઈને વીઘાનો કાઢતો ભેગું કરતા કેટલી વાર ચાલુ લાય દઉં અને એવું છે એ હાર હળો મહા એ મહા ના હોય તો મજૂર ના હોય તો કરી આવ બે કે આ માર બાજુ મજૂર ના મળે અને મજૂર મળે તો મજૂરો જેવું કામ કરે તું પેલું ખાડું કર ઉતા કર એમ નહીં માસી ઓલા વાતો પછી બેસીને વાતો કરીએ છીએ નહીં ઠેસર ના કલાક સરસી 3 કલાક થયું હવે કલાકનું તું તાર ચાલુ રાય તારા માસી તાબા મેલે ને એટલે હું લઈને આવું એટલી કોલા ખડું કમ્પ્લીટ કરીને મેલી દેજે
આપણે તો કોમ જ કરવું છે કે ઘેર કરતા એવું કઈ કરવાનું કળું કરી નાખશે સંપત્તિ આજે કઢાઈ લઈએ તો કાલ છીયું પાછું મથવાન જફા મારી થશે ત્યાં કદી આજે ખડું અત્યારે કરી નાખું ને હમણાં બપોરે ઠેસર આવે ને કઢાઈ ના ખાઈએ પારા ના ને થોડા કલાક આધા કઢ્યા આ માહો એક તો ઘડીવાર ટેકો કરાય હોત તો વહેલા પતી ગયો બીજું કોઈ નહીં પણ એ યોને કોમ કેટલી અડિયો હોય પાછી તો ખરું મહાનું બધું કોમ પતી દેવું છે પછી મહાન ના હોય ને તો રાગ રહીને મહાન કેવું છે કે મહાન ના હોય ને તો પછી મને બાઈક તમે લાવી આલો નકર જો ઘેર રહેવો જ ને તો મારો બાપો કશું બાઈક તો બાઈક પણ સાયકલ ના લઈ આલો વૈકન માર માહો છે ને હારા મોણસ છું પાછા કોકનું કીધેલું હોભળ્યું અને મારો બાપો છે ને એક નંબરનો નુકરો છે કદી મારું કેવું નહીં હોભળતો રૂપિયાની ચાર થેલીઓ કરતો હોય એ મોણસ સોનું મારું હોભળ કલ્લો લઈ લો ભૂખ તો હોય ઓળશા ટ્રેક્ટરો વાળા ગોઠતા નહીં કે સીઝન થાય એટલે કે એક દાડો અગાઉ કેવું પડે અલે ભોણા ઘેર હું કરવા આવ્યો પતી ગયું મહા ખડું કરવાનું અલ્યા તું એ ગોડા જેવો છે કે શમી ખડું કરવાનું પટી ગયું હોય તો ઘર ભેગો કરીએ કે પણ તમે તો કદાચ હું સા લઈને આવું છું તાર માસી લોકાતાર જતી રહી છે તે પછી કીધું હમણાં હું મેલું તો મને તો મેલતા આવડતો નહીં હાર હેડ ભલા ઘેર આવ્યો તાયો એક કોમ કર અમે કલાકમાં જઈએ તો ભેગો કરી દઈએ છીએ ત્રણ જણ હારું વાંધો નહીં તો જીએ છીએ ખાઈ બેન પણ હાલ ખરો ને બેસોના પોયલા ને સોણ ભરીને ઉકેલામાં નાખી દો અને બધી બેસો પઈ દો અને સરસ નવરાઈ દો દોડો દોડો બેહી રે મેળ ત્યાં અમાર ભાઈ ફટફટ કોમ કરવું પડશે તો પાલે તાર માસી ને આવતા મારી માસીને નહીં ભર્યો તમે શું તાર માસી લોબેન દવાતું ને હા. એટલે ભરવા નહીં રહી આમ તો મારે ભરવું પડત પણ તું આવે છે તું ભરી દે હું જ ભરું જ છું હા વધો ને તો હું ભરી દઉં છું અને પેલો પાડો છે ને એને હાબુ ગાલીને બુરાસ ગાલીને નવરાવજે એને જુઓ પડી છે હો હા પાવલાથી નહીં એટલે સોણ ખાલી ખેંચું છું ના ના ઈ પાછળ ખાડા પડે ગમે એમાં ખબર ચમ નહીં પડતી હાથેથી નહીં દેવાનું ટોકર પડ્યું છે હા હેડો અસલ પઈ દેજે નવરાઈ દેજે પાછો અને પછી તાર વાંચી આવે ને એ કરું અધાઈ જાય એટલે રોટલા બોટલા ખાઈને ઘર ભેગો કરવા જઈએ હો ભોણો આવ્યો છે ને તે મારા હમણાં શાંતિ ઘણું એ કોમ કરશે ટેકો કરશે મારા ટેકો થઈ જાય બીજું કોઈ કહું અમાર માસીએ ગોડા જેવો છે હા શોક બહાર જવાનું હોય તો સવારે 5 વાગે ઉઠીને સોન ભરી નાખ્યું હોય અમાર મહાઓને મેલાય ભરવાનું આ માર માહો રે ઈવન ભરવાનો તે જગ્યાએ પોણિયાન વળગાડી દીધું અમુ હું કરું મારે અમુ કોઈ કહેવાય એના કે હું ત્યાંથી ઘેરથી તો રિહાઈને આવ્યો છું અને ઓય આઈને પાછો કીધું જો કોમ ના કરું તો પાછું માર માહો કે ભણો આવે છે પણ કોમ કરતું નહીં એના કરતી છે ને શાંતિથી કોમ જ કરી નાખે કેટલી ભેંસો કરીશ આમ આટલી બધી ભેંસો હું કરીશ ઈવન મારે બધું સોણવાનું પડશે હું કરું અમે આટલી બધી ભેંસો હું કરવા રાખવી પડે તું હેરાન થવાનું એવો તો હેરાન થશે પાછળ આ ભણ્યો ને હેરાન કરીશ બીજું કશું હે લુગડા બગાડે ને એમ નહીં લાવ્યો વધારે જોડવાય કણ હા આજ તો માસી આવીને તરત કહી દેવું છે કે તમે માસી ના હો તો શીલો ખાલી કરી નાખો આ તો સારું છે હું છું અને કોક માર માહો કોમ કરતા હોય કોક ભાળી જાય તો આબરૂ કોની જાય મારી જાય કે મહાની જાય બસ અમે ગમોણ સાફ કરી નાખી ચિંતા કરે નહીં તું શાંતિથી બેસ અમે ના હોય ને તો આટલું ભરી અને પછી મારે મહાન જઈ કેવું છે તો મહાન ના હોય તો આટલી બધી ભેંસો દે રાખવાની ગમોણ ખાલી કરી નાખો તમે હા માર મહાએ કીધું તું કે ભેંસોએ પઈ દેજે બધી ભેંસોએ પઈ દીધી સોણ ભરવાનું કીધું તે બધું સોણે ભરી નાખ્યું અમે એક જ કોમ બાચી રહ્યું છે આ જે પેલો કીધો તો નીવાનો પાડો નવરાવાનો થી જોવો પડીશું તે હાબુ ગાલી નવરાઈ દેજે અમે એનું ના હોય ને તો નિર્મા હાબુ લઈ અને જાઉં અને નવરાઈ દઉં બીજું કશું નહીં કોમ બતાવું એટલો માહો કરવું પડે અમે જઈને નવરાઈ દઉં અને પછી શાંતિથી ઘેર જાઉં મહા
એમાં હા હો પતિજી બધું કોમ જો ભેંસો નવરાઈ દીધી સોણ ભરી દીધું પેલા પાડાને નીરમાં આબુ ગાલી નવરાવા કીધો તો ને બધો નવરાઈ દીધો એને આખો તું તો- આબુ પૂરો કરી દીધો એને ભોણા તું તો બેસ તું તો જબરો ખટપટીયો માસી હો ભાઈ માસી નહીં આવી હજી ઓય તો તું તો જબરો ખટપટીયો હો જબ્બર કોમ કરે છે કરું તો ખરું મારે તો આટલું કામ કરવું હોય ને તો 2-3 કલાક નીકળી જાય પટ્ટાર માસી હજી સુધી આવી નહીં શેમ હજી લગન આયા નહીં ભાઈ ભોણા હા. કીએ ખરા પણ 1.5 કિલોમીટર થાય કે અને રિક્ષા લઈને ગયો છે ગલીમાં હે ને આવે અને મને તો કઈ જઈતી હા. કે ના હોય તો તમે તમારા હાથે ચા મેલીને પી લેજો મારા ઓછામાં ઓછા 4 વાગશી આવું કઈ જઈતી તો બપોરે ખાવાનું એક કામ કર હા ના હોય તો હું કોક કાચું પાકું બનાવું છું હા એટલી કોરા આ બધો ઘર ભેગો કર આપણે ઠેસર આપવાનું છે ને તે પોણા ભેગો કરીને કઢાઈ દઈએ હું તને ટોકો પાડો ને હા. એટલે પછી નાસ્તો બાસ્તો કરવા હોય, થોડો નાસ્તો કરી લઈએ 2 જણા જાહેર મેં તો કીધું ઘણી વાર ઊંઘું ના પણ ઊંઘી રે મેળ ના માર ભાઈ આ તો બધું ધન કહેવાય કોમ કર્યા રહેવું પડે પાછળ રહેવું પડે ખેતીનું કોમ બગડ્યું ને હમ. તો તને બધું બગડ્યું જા પેલું ખડું કર્યું તું ને આપણે ઓહો. ઈ કણીઓ હારા હારા પાળા કરવાનું ચાલુ કર કલ્લા હું આવું છું અને ટોયકો પાડો એટલે પાછો હપ દઈ આવી જજે સારું મેળ આવવાનું તો ટ્રેક્ટર ના આવે ને તો ભેગું કરી અને પછી પોણી વાળવા દેવાનું છે પેલી કોથળી ઉપાડી ખાતર ની હો ગલા આજે મોત છે તારું હો હા જો કે તારો માહો રહ્યો ને એ લગીને બેહવા દે એવું લાગતું નહીં ના હોય ને તો ભેગો તો થોડો કરવા દે પછી ખાવા બોલાવ ને એટલે ઘેર જઈને શાંતિથી ઊંઘી જો ના માર માહો રહ્યો ને હમું તો ઘેર જાઉં છું ને તરત ઉભો જ નહીં રહેવા દેતો જણે પેલી ગોણી ને અવળી ગોણી તેલ કાઢતો હોય ને મારું તેલ કાઢી નાખે છે ગલા તો મોત છે હો તારું હજી તો મતાનો જ મારો માહો કે આ ગાર ભેગો કરી નાશ ગાર ભેગો કરી નાખીને કે ટેટકર ના આવે ને તો પાછું કી પેલા એરંડોમાં કી 1 કિલોમીટર તો કી કોથળી ઉપાડીને જવાનું છે ગલા મોત તો સત તારું અને આટલી મજૂરી હોય કરી એવી ઘેર કરી હોત ને તો મારા બાપાને કહેવું ના પડત ને બાઈક લેલો હું ગો કર્યો છે ગલા જોયું તી તું આવ્યો તાનો તને હમુરદો બેહવા નહીં દીધો આયો તાનો હમુરદો લગી રે બેઠો નહીં તારો માવો તારું તેલ પાડી નાખશે અને અમે પેલી કહેવત તઈ ઘરે ઘર ને બારે બાર એના કરતી છે ને ગલા આ તારો માવો તારું તેલ પાડી નાખે ને એ મોરી વહીથી નીકળવાનું કર નહીં આપણા ઘેર અડધો રોટલો ખાતા તા એ બરોબર છે પણ વૈકન મહાની હારું હારું ખાવા આવ્યો તો પણ હજી માવો ચીસડી મેલે છે તો આપણે એવું ખાવાના એના કરતી ગલા ના હોય ને તો ઠેસર તો હજી બપોરે આવવાનું છે કે ના હોય તો ઉપડતું અને લુકડો પડે છે ને એ તો ના હોય ને તો શાંતિથી પછી લઈ જવું પણ અત્યારે નહીં જવું હોય કન ખાટી સાસની કઢી બનાવી દીધી અને ખીચડી બનાવી અલે ભોણા ઓ ભોણા અલે ભોણા મારો ઓછો ભોણો તો હેતરમાં દેખાતો જ નહીં મેં કીધું કે આ થોડું રોધવાનું બનાવું છું ઓઠા જો એટલી કોના તો ભોણો મોના ના મોના આ ભોણો ખરા ને ઈવન બરોબર નું કાઠું પડ્યું હોય ને એવું લાગે છે એટલે આ પણ જતો રહ્યો હોય તો જતો જ રહ્યો છે હોય 100%. આ તારો ધોળ લુગડો તો લેતો જઈએ ઠેલી મેલ્યો તો અને મહાન કહેવાતો રીએ હું શિયો ના પાડો તારે જવું હોત તો આ મારા ગોમનું કોમ જ એવું છે પણ એક વખત તાર બાપુ આવ્યા હતા હોય કારણ મારા હાડું ઝાડ વાટવા માટે ભલા કે હું બહાર જવા નહીં આવું છું તે મારો લોટો લઈ જા તાર બહાર જવા હજી સુધી લમણો નહીં કર્યો એટલે અમારા ગોમનું કોમ એવું છે ને તે વાકડીઓ કોઈ ખમી શકે એવું જ નહીં લાગે છે પોણાનો નંબર આવી ગયો હળો પાછી ગામમાં વાત કરવી પડશે કે આપણા ગામનું કોમ મેલીને એક નાઠો અમારા ગામમાં આવી બેઠા બેઠા વાતો વધારતો હોય મારા ઓછા રિક્ષા વાળા સારું કરજો એક તો મતીને
રિક્ષામાં બેઠો ને એટલે બાજુવાળાએ બૂમો પાડવા માંડ્યા કે આ ભાઈનો ઉતારજો કે ગો કાઢો છે કે હું લગાઈને આવ્યો છે કુવસ લગાઈને આવ્યો છે કે હું લગાઈને આવ્યો છે એ ખબર નહીં પડતી એટલે આ મૂર્ખો કુવસ લગાઈને નહીં આવ્યો આ તો મારા મહાનો ઘાર છે એને હા કાઢી નાખ્યો છે પણ હું ઘેર જઈને નયો તાને શાંતિ તો ઘેરે કેવી રીતે થયું અમે ઘેરે મારા બાપાને જોબ જોબ બોલીને નીકળી ગયો છું અને અમે ઘેર જાઉં તો મારા બાપો પાછા મારા ઉપર ચડી બેસી ના હોય ને તો એને જોઈ લઉં પેલા ઘેર આજુબાજુ કાઢે ઘેર તો નહીં કે ના હોય તો હંતાઈને જતો રહું શાંતિથી ગલા પ્લાન આવી ગયો તારા મગજમાં એ માણસનું એરા ઓફર છે ન કશે ને એમ નામ ઘેર છે ને તો એરા તગડી મેલછી પાછો ના હોય ને તો આ માણસને લઈને જવા દે આ રે ને ગલબોબા એ રે અમાર કાયમથી એટલું મોન છે મારા બાપા આગળ યુવાનું ગલબાબા કલાના મગ વેરાઈ ગયા છે અમે જ્યાં તાન તમે તો ધડાકડે કહેતા હતા કે કંપનીમાં જીઓ આમ કરે નહીં વળી નાબો ને એ કંપનીમાં જોવો તો સારું હતું પણ આ જો ને એ જ ખોટું કર્યું છે બીજું મને કશું તો ખબર હતી દાડાનો ભૂલેલો નુગરો કરે ને રાતે ઘેર આવે પણ રાતનો ભૂલેલો નુગરો છો થાય આ બૂજ પડે આયા કે ના આયા વાત સાચી છે હું જોતો માર માં નીકળ તમે હાની ગયો તો તાણ તે રાત દાડો કોમ કરાવું છું કેમ ખાણ કરી છે કે પણ ઘર ભેગો કરાવે છે એકલો ને તે ગો ખાઈ જાય છે અને જાતા તો ઠેલું ને બેલું બધું હતું ને છો જ્યું માર માં નહીં પડે છે લુકડો લેવા લુગડો લેવાય ના રહ્યો કશું લેવા નહીં રહ્યું એક નાના કામ કરો. સોના મોણા ઘેર આટલી મજૂરી કરી હોય તો આ બસ અમે શું જવું નહીં એક કામ કરો કે ના હોય તો હેઠજો માર ઘેર મારા બાપાને સમજાવો કે એ નક્કી તારા નતો કેતો લે હું નતો કેતો કે લે હેડ હું કહું છું અને તરત જોતો ગલબાબા મને એ વખત ઠપકો દીધો તો મને ટણી નો ભરેલો હતો હું તો તું નતું કીધું ઉપરથી બે શબ્દો વધારે અંબોરીને કીધા તા મેં કહું અત્યારના છોકરાને કોઈ કહેવા નહીં કૂવો વાળો કરીને મરશી હા મરતો કી અને જે કી કુવામાં પડા ને એ કુવાનું કી કહેતો તો જે કે ઉપર પૂરી દિયો તને કાઢવોય નહીં એવું કહેતા હતા એમ નામ જો તો મને મારસિંગ કાઢી મેલસી ના કરી તમે અંગા ચાલો કે ના હોય તો જબ્બર મેલવા તો આવું પણ હોતા ના આયા બે પડ્યા વાળવા આવજો હો. મારે બહાર જવાનું છે ને લેટ છું તો પાણી હોય તો ખાલી ઘેર એનો ઘેર જઈને નહીં તરત પાછા આવશું હા, લે 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 હળો. લેહાડીમ તો શાનો ખરો ને હા. મારું મોનો એ અમે તમારું જ મોને હા, હા. આ સુધી લે, મારું લે, મોને હોત તો લે. આ બધું વેઠવું જ ના પડત કે મારે તમાર બહાની જા ખબર પડી જાય કે ના પડી જાય આ તો નહીં ઘર તને આ તો નહીં બાપો માહોન બાપો રાત દાડાનો ફેર હોય તી ગલબાબા ખબર પડી જાય અને કને અડધામાંથી અડધો ખાતા હોય ને તો ઘેર હારા પણ એમ. પાર કના હો ભાઈ અડધો ખાવો હારો પણ શું આખો ખાવા ના દેવાય આ તમે આખો ખાવા ગયા અને વાત આ સાચી. બધું કરી છે હમ. કેના માટે કરી છે તમારા માટે જ કરી છે વાત સાચી છે. કોઈ હોના સાથી બોધી દેવાનું નહીં એટલે- છોકરા કરી બીજું- અને મજૂરી કરી છે બીજું- અને તમે છતાં તાગળ ચિંતા કરો છો આ રહેતો હેલા ભાઈ ઓહો, ગલવા નુગરાન છેથી પકડી લાયા આ ગલો આવ્યો તો મારા ઘેર તારા ઉપર આખો પર લઈને હું મેળવા જ આવ્યો છું એ જે માધવ પરે હાથી મેલવાય છે કે મારા બાપો નહીં બેહવા દી મેં કોઈ તમે ધંધા એવા કર્યા હોય તો ના બેહવા દી મેં કીધું કે આટલું બધું કરી છે કે ના ઓલે કરી તમારે ઓલે જ કરી છે કો તમારે બે છોકરા છે મેં કોઈ તમારે બે ભાઈ છે શું બીજો છે કોઈ ચીધો અને આ બધું કરે છે તમારા માટે કઈ કોઈ વના સાથે નહીં બોધી જવાનું ઘણું કીધું એટલે તું એને મેલવાય છે મેં લવા આવ્યો છું ઘણું કીધું એ ના માટે આ ઘરના બાયણો રહે ને એ તારું વાગી ગયું અમે એવું ના કરાય તું લઈ જા તને ભેટ આલે અમે ચલા ઈવાનો છોકરો કાકા શું ભૂખ તમારે તું બંધ થા નકામ રે એકે તું બેસ કી મારી વાત મારા કિયા નહીં બે નહીં મારે આ ગલકુલ અબ્રાહિમ છે લટકાઈ મેલજે એવું ના કરાય છોકરું દાતો માવતર કમાવતર થાય અને ના ના લેવાય જતો ને બાઈક લઈને આવ્યો છે કા ઉપર ઉપર તારા માતા અરે ઘરના દરવાજા બંધ થઈ જાય છે. ના નહીં કરો, બાપ. ના કરો. ના, અને પણ નહીં અચ્છા, જવું અમે શું ના, તમે- ધંધા નીકળી જા. પણ તમે કેવો મારી વાત સાંભળો છોકરો તમારો તો વધારે આકરા થયો ને અરે હોઈલે માથા બેહારી ફરો માથા નહીં બેહારો આમ હા. હંભાળ જે કોમ બતાવ ને ટપ ટપ કરજો હો બા એને કેમ કે મારા પગ દબાયો તો પગ દબાયો અરે મારા પગ દબાવો તાણે છોકરો તમારો છે કોને ફરી ગયેલું છે તને ખબર છે કોણ? પગ દબાવવાનું કીધું ને તો મારી ઘૂઘરી દબાવવા આવ્યો તો દેખે તારા માટે કોઈ જગ્યા મારી નથી વાત સાંભળો તમારા આ જગલો હતો બાઈક નતો ને બાઈક નહીં લેવું ને
ના પાડે હું લઈ લઉં? કશું નહીં લેવું જો. કાયમ હેઠતો જો ને હેઠતો આવું ચિંતા કરશો ને પણ મને રાખો. ઘેર રહેવા દો બસ કશું તમે કહો ને એટલું કરો ના ના જેના ઘેર જોયું છે લઈ આલ્યું છે કા તારા અહીં આયો તો લઈ મારી આલ્યું વાત મારી વાત સાંભળો ઈ નતો જો તારા અહીં નતો છોકરી જતો માની જો તો તાર મહાની જતો ને તાનું તાર માર મહાઈ લઈ આલ્યું છે કે બતાક લઈ આલ્યું છે કા ઈ તો ગલબાજી 14 ફેટ આવી ગયા મને છે ખબર છે મારી હું તમારી કણ આયો તમારા હાટું નહીં આવલી ગોળી તેલ કાઢે હા. હાટું તો મુશે નહીં ઓળખતો બાબા હવારોનો જેલો ને હોજ પડી તોય બોલાય હોય એમ નથી કીધું કે લે પોણા ખાઈ લે ખબર પડી ને તારા બાપો જતા એક દાડો ધાર વખત પૂછ ખાલી દાંતેડો મેલીને તરત પાછા આવતા રહેતા ઈ કોમ કરી એવું હાય કર્યું હોત તો પણ પણ સપનો ભૂલી દેજે બાઈક ન તો તારા નહીં બાપાને કશું નહીં નહીં આમાં લે મારી ભાઈ વાત તો. સાંભળો સોરું કસોરું થાય માવતર કમાવતર ના માવતર તો થવા કમાય જ. રવા દો અમે રવા દો એ કમાવાનું કે માવતર તો કમાય જ છે. હવે આ મજૂરી કરો ક્યારે બધે મજૂરી કરો એ તો- બાઈક છે ને ગાડીઓ આછી મજૂરી કરો હા તો એને કે એટલું કરે હું અને જે કામ હોય ને કરો લ્યો હું અહીંયા ઘેર દઉં છું અમે આ પાયમ પાણી તો તો કીધું. કોઈ નહીં ગોઠવાનું, ઘેર જાઓ. એ તો સારું થયું કલબાબા તમે આવી ગયા ને કારે મને ઘેર ના પહેવા દો તો મોને કોઈની વાત મોને ના મોને મારા તો- સિવાય કોઈનું ના મોને આખા ગામમાં હું જ કહું આવવાને એટલી ખબર પડી કે આ મહાની જોતો તે ઈકન મારો માહોર હે ને અમૂર્દો કોમ કરાય કે તો બેહવાય નતો દેતો અને ઓયકન મારા બાપાને કોમ કરવાનું કીધું ને તરત કીધા સોનું મનું ઘેર જતું રેડ કે નહીં હાલે કોમ કરું પછી? વાત આજી બાપે બાપ ઘરે કહેવાય ઘર ગોડા. ને પારકું એ પારકું હા. અમે શોય નહીં જાઉં શાંતિથી ઘેર મજૂરી જ કરવી છે